પોતાનું માન બીજાને આપી દે ને એનું ઉત્તમ ઉદાહરણ હોય ને તો શ્રી હનુમાનજી છે. હનુમાન તત્વ પાર્થધ્વજ હનુમાનજી મહારાજ અને જે ગામડે ગામડે જે હનુમાનજીના મંદિર છે આ બધાએ હનુમાનજીને હું યાદ કરીને તમને કહું કે પોતાનું માન છે એ બીજાને આપી દેવું એ તો એક મારા હનુમાનજી પાસેથી શીખવાનું. તમને યાદ કરાવો. હથ ધર્યો હનુમાન મેરુ ધુનાગર ધડે. હથ ધર્યો હનુમાન મેરુ ધુનાગર ધડે. આ હનુમાનજીએ વારંવાર એકવાર નહીં સાહેબ અનેક વાર પર્વતને ઊંચકો છે એવી કથાઓ આપણે ત્યાં છે. તમને પ્રસંગ યાદ કરાવું કે જ્યારે રામેશ્વરમાં સેતુ બંધનની જ્યારે વાત થઈ ત્યારે શ્રી હનુમાનજી સેતુના નિર્માણ માટે થઈ અનેક વાર પર્વતને ઉપાડીને સમુદ્રમાં નાખતા. સાંભળજો, માન બીજાને આપવું એ મારા હનુમાન પાસે શીખવાનું. એકવાર પર્વત લાવે, બીજી વાર જ્યાં સુધી સેતુનું નિર્માણ થયું ત્યાં સુધી હનુમાનજી પથ્થર આમ લઈ લઈને સમુદ્રમાં નાખતા. એકવાર પર્વત પહેલી વાર ઉપાડ્યો, બીજી વાર જ્યારે યુદ્ધના મેદાનની અંદર શ્રી લક્ષ્મણજી મૂર્છિત થયા, મેઘનાથને બાપુ એમ થયું કે હવે મારું પૂરું છે. મેઘનાથને જ્યારે આમ સામે મોત દેખાઈ ગયું કે હવે આ રણભૂમિમાંથી આ સમરાગણમાંથી હું બચીશ નહીં, ત્યારે પોતાની પાસે એક શક્તિ હતી, એ શક્તિનું સંધાન કરી અને શ્રી લક્ષ્મણને મારે છે. અને હું તો ના સુધી કહું કે કદાચ એ મેઘનાથની શક્તિ શ્રી લક્ષ્મણજીને અસર ન કરે, પણ લખનને એમ થયું કે આ શક્તિનો પ્રભાવ ઘટે નહીં, માટે હું સ્વીકારી. બાકી શ્રી લક્ષ્મણ તો શ્રેષ્ઠ નારાયણ. અને એ જયારે છાતીમાં વાગ્યું અને રણ મેદાનમાં મારો લખન જયારે મૂર્છિત થયા અને સંધ્યાનો સમય થયો, યુદ્ધ પૂરું થયું, એટલે બધાય રામ જ્યાં હતા રામની છાવણી બાજુ આવ્યા અને શ્રી હનુમાનજી એ લખનને પોતાના હાથમાં તેડીને ધીમે ધીમે આવ્યા અને રામના ખોળામાં એ લક્ષ્મણજીને આમ પધરાવ્યા અને રામે જોયું અને કરવા મળ્યા વિલાપ. સંધ્યાનો સમય, રાત્રિનો સમય, રામની આખી રામ છેના આ દ્રશ્ય જોઈ અને ભાવ વિભોર થઈ અને આજુબાજુ બેસી જાય છે. અને મારો રામ પણ ત્યાં માનવ લીલા કરે છે. શ્રી લખનનું માથું ખોળામાં રાખી અને અખિલ બ્રહ્માંડના નાથ જ્યારે રડવા લાગે છે. રામ નહીં રોવન હારી તો રોતાને વિરાજી કરે, પણ આ તો વાલપનો જોને વ્યવહાર એ તો રોઈને બતાવે રામજી, પણ વાલપનો જોને વ્યવહાર એ તો રોઈને બતાવે મારો રામજી. જ્યારે રામ ચોધાર હાથવે લંકાના મેદાનમાં વિલાપ કરી રહ્યા છે, ત્યારે એને બધાની સામે આમ નજર કરતા કરતા એ રાઘવેન્દ્ર સરકારે આમ જ્યારે હનુમંત ઉપર નજર કરી શ્રી હનુમાનજી ઉભા થઈને પ્રભુને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ
આ લખન માટે તમે જે કયો ઈ કરવા તૈયાર છો. અને જામવંતે કીધું કે લંકાની અંદર સુષેણ નામના વેદ છે, પેલા તમે એને લઈ આવો. ઈ જેમ કે કારણ કે આ તો એનું કામ છે. અને શ્રી હનુમાનજી રાત્રિના સમયમાં સુષેણ વેદને લઈને આવ્યા. નાખું મકાન ઉપાડ્યું, આયા પર્વત ઉપાડ્યો, આયા આખું મકાન ઉપાડ્યું અને લાવીને કીધું. ત્યારે સુષેણે કીધું બાપુ કે આ લખનને જો બેઠા કરવા હોય તો સૂર્ય ઉદય થાય એ પહેલા લંકાથી દ્રોણગીરી એટલે આપણો હિમાલય ત્યાં જઈ અને સંજીવની બુટી લાવે કોઈ તો આ લખન બેઠા થાય. અને સાંભળીને રાઘેન્દ્ર સરકાર કહેવા લાગે કે સૂર્ય ઉદય પહેલા જ લાવવા પડે, સંજીવની લાવવી પડે. અને ત્યારે મારા મારુતિ ઉભા થયા કે હે રામ, હે રામ, હે રાઘવ, મને આજ્ઞા કરો. કારણ કે જ્યારે હું નાનો હતો ને, મારી માના ખોળામાં આજે હું આવ્યો હતો ને, તેથી આ સૂરજને તો હું ફળ માની અને ગળી ગયો હતો. તમે કહો ને આજ્ઞા કરો તો સૂરજ ન ઉદય થાય. અને આજ્ઞા, રામની આજ્ઞા થતા શ્રી હનુમાનજી હિમાલયમાં જઈ દ્રોણગીરી પર્વતમાં સંજીવની ગોતે છે. પણ હનુમાનને એમ થયું કે આ ગોતવી એના કરતા હું ઉપાડતો જાઉં, બીજાને કામ આવશે. જો તો ખરા મારા હનુમાનનો પરોપકાર. અને ત્યાંથી પર્વત ઉપાડી અને શ્રી હનુમાનજી લાવ્યા અને લક્ષ્મણજીને બેઠા. ત્યાં હનુમાનજીએ પર્વતને ઉઠાવ્યો. હજુ એક પ્રસંગ યાદ કરાવું. હું તમને વાત ઈ કહું છું, યાદ રાખજો કે માન આપી દેવું ને બહુ અઘરી બાબત છે ને. એ મારો હનુમાન આપી હતી. પોતાનું જે કામ કરેલું હોય, પોતાનો યશ હોય, બીજાને આપે, એ હનુમાન તત્વ છે બાપ. જ્યારે માં જાનકીની શોધ કરતા કરતા શ્રી રામ અને લખનજી જ્યારે આમ આવતા હતા અને પર્વત ઉપર સુગ્રીવે જોયું કે બે કોઈ રાજકુમારો આવે છે, એટલે સુગ્રીવને ભય લાગ્યો અને એને શ્રી હનુમાનજીને કીધું કે તમે જાઓ તો તપાસ કરો તો આ બે રાજકુમાર આવે એ કોણ છે. એટલે હનુમાનજી આવે અને હનુમંત તત્વ અને રામનું મિલન. પછી કહે છે કે હવે અહીંયા પર્વતની ટૂંક ઉપર સુગ્રીવ રહે છે, ત્યાં તમે પ્રભુ પધારો. એટલે રામે તો આપણા બધા માટે થયા. આપણે હનુમાનજીનો પ્રતાપ જોઈ શકીએ માટે થઈને રામે શું કીધું કે હે હનુમંત, અમે આ વનની સફર કરીને આવ્યા છીએ, થાકી ગયા છીએ. સુગ્રીવને કેને નીચે આવ્યા તો કે હનુમાનજી કે ઈ ડરે છે, ઈ નહીં આવે પ્રભુ. તમે પણ કે અમે થાકી ગયેલા છે, તો તમે એક કામ કરો ને, એક ભાઈ આયા બેસી જાઓ ને એક ભાઈ આયા બેસી જાઓ. હમણે હું એક છલાંગ મારી અને તમને પર્વતની ટૂંક ઉપર પહોંચાડી દઉં. હવે રામ ઈ અખિલ બ્રહ્માંડનો નાથ, શ્રી લક્ષ્મણજી શેષ નારાયણ, એ પોતાના ખંભા ઉપર એક બાજુ શેષ નારાયણ અને એક બાજુ અખિલ બ્રહ્માંડના નાથને જો કોઈ ઉપાડી શકે તો એ દુનિયામાં, સંસારમાં, ત્રિભુવનમાં એક હનુમાનજી મહારાજ છે. મંગલ મૂર્તિ મારુત નંદન, હૃદય પીડા
તો હનુમાનજી આ બંનેને પોતાના પીઠ ઉપર બેસાડી લાવે છે. એટલે હવે હું તમને પાછું યાદ કરું. આપણે વાત કરતા કે આપણું જે યશ છે એ બીજાને આપવું એ કોણ કરી શકે? શ્રી હનુમાનજી. હવે આ ત્રણેય પ્રસંગોની અંદર હનુમાનજીએ ક્યાંય એવું નથી કીધું કે આ મેઘ અને આપણે ગિરિધર કોને કહીએ? ગિરિધર એટલે દ્વારકાધીશ, કાનુડા, જેની કથા આપણે કહીએ એને આપણે ગિરિધર કહીએ. પણ કૃષ્ણ પરમાત્માએ તો એકવાર ઉપાડ્યો હતો ને. ગિરિધર કૃષ્ણ પરમાત્માએ એકવાર ઉપાડ્યો હતો, પણ હનુમાનજી મહારાજ હતો ત્યાં મેં વાત કરી એમ સુષેણને ઉપાડી લાવ્યા, દ્રોણગીરીને ઉપાડી લાવ્યા. તો અનેક વાર વારંવાર શ્રી હનુમાનજીએ પર્વતને ધારણ કર્યો છે. તો એને આપણે કહેવાય કે આ ગિરિધર છે. પણ નહીં, હનુમાનજીએ કહી દીધું કે ભગવાન ગિરધરનું બિરુદ મારે નથી જોતું. એ તો એ કૃષ્ણ પરમાત્મા, એ મારા ઈષ્ટ, એ મારા રામ, આ ગિરધરનું બિરુદ તો બાપ તને સોંપે. મારે ગિરધર ન થવું, નહીતર વારંવાર ગિરિને ધારણ કરનાર હોય તો શ્રી હનુમાનજી છે. એમ છતાં પોતાનું માન હતું એ પોતાના ઈષ્ટ એવા પ્રભુને કહી દીધું કે પ્રભુ તમે ગિરધર છો. તો માન બડાય ને ઈર્ષા દુર્લભ તજની. એ આપણું માન બીજાને આપી દેવું એ બહુ અઘરી બાબત છે. તો આ રીતે જે બીજાને યશ આપે છે તે યશોદા, અને જે બીજાને આનંદ આપે છે તે